હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું હેલ્પિંગ વર્બ્સ. હેલ્પિંગ વર્બ્સ એટલે કે જે મેઇન વર્બને મેઇન ક્રિયાપદને હેલ્પ કરે છે તે. તો એમાં આપણે લેવાનું છે હેવ. હેવ એટલે ની પાસે છે. ધારો કે આઈ હેવ એટલે મારી પાસે છે. તો ચાલો આપણે જોઈ લઈએ અને થોડુંક કોન્સોનન્ટ અને વોવેલ્સમાં એક ટ્રીક હોય છે એ પણ આપણે જોઈએ. આઈ હેવ એટલે કે મારી પાસે છે. વી હેવ અમારી અથવા આપણી પાસે છે. સિંગ્યુલર એકવચનમાં યુ હેવ એટલે તારી પાસે છે. એકથી વધારે વ્યક્તિ હશે તો આપણે બે થશે કે અથવા તેથી વધારે તો યુ હેવ એટલે તમારી પાસે છે. હી શી અને ઇટ ત્રણેય જે છે થર્ડ પર્સન એમાં હેઝ વપરાશે. હી હેઝ તેની પાસે છે. શી હેઝ તેણીની પાસે છે અથવા તેની. ઇટ હેઝ એટલે તેની પાસે છે. ન્યુટ્રલ જેન્ડર નાન્યતર જાતિ અને ધે હેવ એટલે તેઓની પાસે છે. આ બધાની તમે પ્રેક્ટિસ કરી શકો છો આમાં કંઈ પણ પાછળ એડ કરીને, જેમ કે આઈ હેવ અ પેન, વી હેવ બનાનાઝ, યુ હેવ અ પિલો, યુ હેવ લોટ ઓફ ચોકલેટ્સ, he has a blue pen, she has a pink dress, it has a green chili, they have a good time. તો એવી રીતના તમે આમાં પ્રેક્ટિસ કરવાની છે. હેવ એટલે ની પાસે છે. યુ આર હેવિંગ સમથિંગ એટલે તમારી પાસે છે. ઇંગ્લિશમાં વોવલ્સ વગર તો તમે એમ માની લો ને કે કોઈ પણ વર્ડ જ ન બનાવી શકો, કે કોઈ તમારાથી પોસિબલ જ નથી. બરાબર? તો ચાલો આપણે AEIOU જોયા હતા 5 સ્વર વોવલ્સ, અને એ સિવાયના જે 21 છે એ બધા છે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન. તો 5 લેટર્સ જે છે AEIOU એ છે વોવલ્સ અને એ સિવાયના કોન્સોનન્ટ. હવે જે આ લેટર છે, લેટર એટલે કે AEIOU એક એક જે અક્ષર છે એ અક્ષરને કહેવાય ગુજરાતીમાં વર્ણ, અને એના ઉપરથી જે બને એને કહેવાય વર્ણમાળા. વર્ણની માળા એટલે કે ક ખ ગ ઘ ચ છ છ એવી રીતના ABCDEFG. ઓકે, તો હવે જો હું તમને જે ટ્રીક કહેતી હતી એ કહું છું કે સ્વર વગર કોઈ પણ શબ્દ ન બની શકે કે ન બોલી શકીએ. કઈ રીતના જોઈએ તો જો, નો વર્ડ ઇઝ પોસિબલ વિધાઉટ વોવલ્સ. કોઈ પણ શબ્દ જે છે એ સ્વર વગર શક્ય નથી. તો નો ઓ આવ્યો, વર્ડ ઓ આવ્યો, ઇઝમાં આઈ, પોસિબલમાં ઓ આઈ ઈ, વિધાઉટમાં આઈ ઓ યુ, વોવેલ્સમાં ઓ ઈ. તો આવી રીતના તમે કોઈ પણ ટ્રાય, ધારો કે મારું નામ માધવી છે તો MADHAVI, તો અથવા મેઘના MEG, તો એક તો સ્વર આવશે જ ને આવશે જ. તો વી કેનોટ સ્પીક અ સિંગલ વર્ડ, વી કેનોટ મેક અ સિંગલ વર્ડ વિધાઉટ વોવલ્સ. ઠીક છે? તો આ આપણે એક આમાં ટ્રીક જોઈ. આર્ટિકલ્સ વિશે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું.